તો ભાઈ સવારમાં જ જીમમાંથી આવતા હતા જ ને તો રસ્તામાં ગાડીનું પેટ્રોલ પૂરું થઈ ગયું. હવે રસ્તા વસાણા અમે હલવાના હતા ભાઈ. પછી ભાઈને ફોન કર્યો, હવે પેટ્રોલ લઈને આવે ત્યાં સુધી અમે આ માહોલ જોઈએ પાણીનો. ઝરણું ને મસ્ત થયો ભાઈ, માછલા પણ એવા મસ્ત ના. બપોર ટાણાના હું ને ભાઈ નીકળી ગયા ચોરવાડ તરફ. તો અહીંયા ગણપતિ વિસર્જનની રેલી હાલતી હતી હો ભાઈ, મસ્ત હતી હો રેલી. જો બાકી કેવા મસ્ત લાગે છે ગણપતિ બાપા. અને જેમ જેમ આગળ જતા હતા ને તો પબ્લિકમાં માહોલ જ એવો બનતો હતો, ડિસ્કો કરવાનું મન થઈ ગયું. બોલો અહીંયા પણ એવું જ છે. બોલો હવે અમે ઉતરીને તો ડિસ્કો ન કરી શકીએ. હું ને હવે આવી ગયા આ સાઈડ. હવે આ સાઈડ અમે ઉતરા તો ખોરી, અહીંયા કાળો કાગડો દેખાતો નથી કેમ કે બધા રેલીમાં છે. હવે આ નીકળું પ્લેન. બોલો હવે આને પૂછવા દેજો ક્યાં જાય. હાહુની જાનમાં જાય આવું તારે. कैसा लगा मेरा मजाक? હવે હું ને ભાઈ ઘેરે તો આવતા રહ્યા, પણ આ જો તમે બે હું તો કઈ ટેન્શન જ નથી. આખો દી પાણીમાં પેલું જ રહેવું. હવે એટલું નાઈને ક્યાં જવું હોય છે? મોડલિંગ કરવા જવું હું તમારે? બધા ડૂબકી મારી જાવ, આવ્યો મરી ગયો કેમેરો લઈને. આ હલકટિયો હારો, આને ક્યાંક સમજાવો ને તમે. ના મોડલિંગ કરવા તો નહીં, પણ તારે હાહુની જાનમાં જવું છે. એ તો તું કેતો હોય તો હાલ તું એ ભેગો. હે